क्लियर है ना, इसमें सोसाइटी में पानी नहीं है, मेन हाईवे पे पानी है। और जो कड़ी वाला पानी आ रहा है वो प्रवाह चालू है, अभी बंद होगा तो ही वो पानी निकल जाएगा। तो अपने जैसे कल किया ना, इसमें सोसाइटी में पानी नहीं है, मेन हाईवे पे पानी है। और जो कड़ी वाला पानी आ रहा है वो प्रवाह चालू है, अभी बंद होगा तो ही वो पानी निकल जाएगा। सर, વિરમગામ અને માંડલમાં આજે રોજ કલેક્ટર સાહેબની મુલાકાત હતી, કયા હેતુસર હતી અને કઈ ચર્ચા કરવામાં? માંડલ અને વિરમગામ પંથકમાં ખૂબ વધારે વરસાદ પડ્યો હતો અને આપણી જે રાહત બચાવની કામગીરી તથા એના પછી સફાઈ, ક્લોરિનેશન, ફોગિંગ વગેરેની કામગીરી અને સહાય ચૂકવણીની કામગીરીની સમીક્ષા કરવા માટે સાહેબ આજ રોજ વિરમગામ અને માંડલ તાલુકાની મુલાકાતે આવેલા હતા. તેમને તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી સ્થિતિનો તાગ મેળવ્યો અને ઝડપથી સર્વે પુરાવા કરાવી અને લોકોને જે પણ સહાય આપવા પાત્ર છે એ સહાય ખૂબ જ ઝડપથી ચૂકવાઈ જાય એ બાબતનું સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેની સાથે સાથે જ 15 ઓગસ્ટ જિલ્લા કક્ષાની ઉજવણી આજ માંડલ ખાતે થનાર છે, તો એ સ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી અને અધિકારીઓને સૂચન કરવામાં આવે છે. આપ જોઈ શકો છો એમ હજી પણ ઉપરવાસથી પાણીની આવક સતત ચાલુ છે. જેટલી પણ કુદરતી ડ્રેન છે એ પોતાની ફૂલ કેપેસિટી ઉપર જઈ રહી છે. અહીંયા ઉપરના ભાગોમાંથી પાણી ધીમે ધીમે ખાલી થયા છે અને અમે આશા રાખીએ છીએ કે 1-2 દિવસમાં નળ સરોવરના પણ જે કુદરતી વહેણો છે એ પણ ખાલી થશે અને બધું પાણી વહી જશે. 31 તારીખથી વધુ વરસાદની આગાહી છે. જી, 31 તારીખથી અમદાવાદને ફરી રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે. એટલે અમારી સૌ અધિકારીઓની ટીમ ફરીથી જ આ કોઈ પણ બનાવ બને એના માટે સજ્જ છીએ અને હું સૌને ફરીથી વિનંતી કરીશ જનતાને કે 31 તારીખ રેડ એલર્ટ છે, ખૂબ વધુ પ્રમાણમાં વરસાદ પડી શકે એમ હોય આપ લોક સાવચેતી રાખો અને પોતાના સુરક્ષિત સ્થળે જ રહો એવી અમારી સૌની આપને વિનંતી છે.